હોય તો ગુરુદત્તની છત્રછાયામાં ગિરિવર ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં અને આપણા ગુરુજનોના દેશમાં આપણે સર્વે એક સમાન દ્રષ્ટિથી સમાન વિચારધારાથી આ આપણું છે. આપણે સર્વે એક છીએ, કોઈને તકલીફ પડે નહીં. દરેકે દરેક આવનારને અહીંયા મોજ આવે, કેમ કે ગુરુ હંમેશા આપનારું છે. જો કંઈ આપો નહીં તો કંઈ નહીં. પણ અમારા જે બી સંતવાણીના કલાકાર મિત્રો વિના મૂલ્ય તમને જે ગુરુજનોના સંદેશા વાણી સ્વરૂપે પીરસે છે તો એમાંથી કંઈક લઈને જાઓ. બાકી ઘરથી 300 કિલોમીટર દૂર આવી અને ખાઈને હોઈ જાવ તો આનો મતલબ શું? એ આવું જ નકામું કહેવાય, આવાય જ નહીં. શું હરખે હરખે જે કીધી કેતા હરખે નાણા થાય એટલે હરખમાં જુનાગઢ જઈએ. અમે તો જુનાગઢ જઈએ છીએ, પણ હું ખાઈને હોવા માટે જો ભવનાથની તપોભૂમિમાં જો આવ્યા હો તો કંઈક ભજન કરો, કંઈક ભાવ ભક્તિનું ભાથું બાંધો અને કંઈક આપો નહીં તો કંઈ નહીં. પણ આ ધરાના સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરા પોતાના જીવનમાં ઉતારીને તો લઈ જાઓ. આ ગુરુજનોનો દેશ છે. 2-3 મહિના પહેલા આપણા ગુરુજનો આવનાર દરેક ભાઈ ભક્તોની વ્યવસ્થા માટે 3 મહિના પહેલાથી પોતે ફરતા હોય છે અને આ વ્યવસ્થાનું આયોજન કરતા હોય છે. તો દરેકે દરેકને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે પાગરણ જેણે બી વધારે જો કદાચ સંગ્રહિત રાખ્યા હોય, ઓછી કે રાખતા હોય તો આ દરેકે દરેકને તેમના પોતાના કુળદેવીની સોગંદ છે.